સિહોર નગરપાલિકાના વોટર વિભાગનું વોટર સમ્પ છઠ્ઠી વખત ટેન્કર રદ થતાં સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણીએ શંખનાદના માધ્યમથી આપેલી પ્રતિક્રિયા. સાહેબ આપના પરિચય સાથે. મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર. વાત કરવી છે આપણે પાણીની કે સિહોરની અંદર પાણીની આમ તો વિકટ પરિસ્થિતિ નથી, પણ જાણી જોઈને પાણીની આ વિકટ પરિસ્થિતિ ઉપજાવવામાં આવી છે હું ચોક્કસ કહીશ. એનું કારણ છે કે અવારનવાર પાણી અંગેના ઇન્ટરવ્યુઓ આપેલા છે, અવારનવાર મીડિયામાં પણ આવેલું છે, અવારનવાર દૈનિક પેપરોમાં પણ આવેલું છે. આ અંગે અમે અવારનવાર આરસીએમ સાહેબને પણ રજૂઆત કરેલી છે. તો આ સમજણ પડતી નથી કે આ મુશ્કેલીઓ શા માટે. વારંવાર જ્યારે તળાવ 15 વખત 17 વખત ઓવરફ્લો થયું ત્યારે સત્તાધીશો એમ કહેતા હતા કે આજે 12મી વખત ઓવરફ્લો થયું, 13મી વખત થયું, 15મી વખત થયું. તો આનેથી પબ્લિકને, સિહોરની પબ્લિકને લાભ શું મળ્યો હું એ પૂછવા માંગુ છું. તો મારે સિહોર નગરપાલિકાના પ્રમુખને પણ વેધક સવાલ પૂછવાનો છે કે આપના શાસન દરમિયાન 1 વર્ષ પૂરું થવાના આરે છે ત્યારથી લઈ અને આજે મોટરના પમ્પિંગ સ્ટેશનમાં મોટર ફિટ કરવા અંગેના ટેન્ડરો વારંવાર આજે આપવામાં આવે છે. તો આ ટેન્ડરો રદ થવા પાછળનું કારણ શું? આ ટેન્ડરો પાસ કરવામાં નથી આવતા એનું કારણ શું? તો પ્રમુખશ્રી તરફથી પણ એવા જવાબો મળે છે કે આરસીએમ સાહેબ આ સત્તા એમની છે, આરસીએમ સાહેબ એ ટેન્ડર મંજૂર કરવાના હોય છે. તો આરસીએમ સાહેબને મારે એક વેધક સવાલ પૂછવો છે સભ્ય તરીકે અને મારા 25 વર્ષના અનુભવના આધારે કે હું 5 ટર્મથી સિહોર નગરપાલિકાની અંદર ચૂંટાતો આવું છું અપક્ષ તરીકે અને પાણી પુરવઠાના પણ કામો કરેલા છે, ચેરમેન તરીકે પણ રહી ચૂક્યો છું. પાણી પુરવઠાના મેઇન અધિકારીઓ જે હતા એમની સાથે પણ મેં કામગીરી કરેલી છે અને એમના અનુભવના આધારે પાણી અંગે જે વિકટ પરિસ્થિતિ હોય એમાંથી કેમ નીકળવું એ માર્ગદર્શન પણ મેળવેલું છે. તો જ્યારે પ્રમુખશ્રી આજે એમ કે આરસીએમ સાહેબને આ અધિકાર છે, તો મારે આરસીએમ સાહેબને પૂછવું છે કે આપ તો ઉપલી ઓથોરિટી છો અમારી સિહોર નગરપાલિકા નહીં પણ ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓને આપને જે ફાળવેલી હોય સરકાર દ્વારા તે તમામના આપ ઓથોરાઇઝ છો. તો મને જે કાંઈ સમજ છે ત્યાં સુધીમાં આપની પાસે જ્યારે રાજકોટ નગરપાલિકા નિયામક, પ્રાદેશિક નગરપાલિકા નિયામક તરીકે જ્યારે આજે ઓળખાતું હતું ત્યારે 258 હેઠળની કોઈ પણ સત્તા એમની પાસે નહોતી, કલેક્ટર સાહેબ પાસે હતી. તો 258ની સત્તા પણ આજે એમને આપવામાં આવી છે કે કંઈ પણ આજે ગામનું અહિત થતું હોય, જાહેર સમૂહનું અહિત થતું હોય ત્યારે 258 નીચે જ્યારે કોઈ પણ આજે અરજદાર અરજ કરે તો એમણે નગરપાલિકાને બોલાવી એમના સૂચનો કે એમના અભિપ્રાય કે એમના સાધનિક કાગળો લઈ અને પછી એને 258 મનાઈકોમ આપવાનો હોય છે. તો આ સત્તા એમને એક વધારાની આપવામાં આવી છે સરકાર દ્વારા અને કલેક્ટરશ્રી સાહેબની ઉપરથી આ ભારણ ઓછું કરવામાં આવ્યું છે. 72 અને 70ની કલમ અને સભ્યોની અસમર્થતા 33ની કલમ અને સભ્યોને પદેથી દૂર કરવા આ કલમો નગરપાલિકા નિયામક શ્રી પાસે હતી. કમિશનરેટનો આજે હોદ્દો મળ્યો ભાવનગરને, તો એનાથી લાભ શું? બીજી વાત એ કે મ્યુનિસિપાલિટી અધિનિયમની કલમની અંદર આજે 67ની કલમની અંદર તમામ પાવરો 5000થી ઉપરના પાવરો જે છે તે જનરલ બોર્ડને આપેલા છે. નગરપાલિકાના જે કાંઈ નિયમો અગાઉ મંજૂર થયેલા છે પ્રાદેશિક કમિશનર સાહેબ પાસેથી એમાં પણ 67(3)ની જે જોગવાઈ છે એની અંદર પણ નગરપાલિકાને રિઝર્વ ટેન્ડર અંગેના સત્તા સુપ્રતના નિયમો અને ફરજો આપવામાં આવેલી છે. તો કયા એક્ટમાં આરસીએમ સાહેબને આવી સત્તા છે એ હું તમને પૂછવા માંગુ છું. કદાચ હશે, મારા ખ્યાલ બહાર પણ હોઈ શકે નવા એક્ટમાં, પરંતુ જ્યારે નગરપાલિકાના ટેન્ડરો નગરપાલિકા બહાર પડે
તો 67(3) અંદર 3(3), 1, 2 અને 3ની કલમોની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે એને સ્પષ્ટ જણાવેલું છે કે જ્યારે ટેન્ડરો બહાર પાડવામાં આવે એની મંજૂર કરવાની એની સત્તા આજે જનરલ બોર્ડને આપેલી છે. તો જનરલ બોર્ડ શા માટે આ ટેન્ડરો આવ્યા પછી આજે મંજૂર કે ન મંજૂર કરવાનું નથી કરતું? તો મને એવું લાગે છે કે આ સત્તાઓ આરસીએમની અંદર લઈ અને આજે નગરપાલિકાઓને મુશ્કેલી ઊભી કરવા માટેનું એક આ ષડયંત્ર હોય એવું મને લાગે છે. વારંવાર આ 6 પ્રયત્નો, આવો ગંભીર પાણીનો પ્રશ્ન હોવા છતાં 6 પ્રયત્નો, તો એના ટેન્ડર અંગેના આજે દૈનિક પેપરની અંદર પણ ખર્ચા થાય છે અને આજે પાણીની વિકટ પરિસ્થિતિ સિહોરની અંદર હવે થનાર છે. જ્યારે મહી પર્યત મારી જાણ મુજબ 3 માસ માટે બંધ થવાની છે એવી જાણકારી મને પ્રાપ્ત થઈ છે અને આખું સિહોરનું જે તંત્ર છે પાણીનું એ એક મોટર ઉપર ચાલે છે, તેમજ બીજી મોટર વળાવર સંપ ઉપરથી આજે એ પણ એક જ મોટર ઉપર ચાલે છે. તો આ મોટર બંધ થાય તો પાણીની પરિસ્થિતિ શું? ચાલો માને કે મહી પર્યત બંધ થાય છે તો સિહોર આગળ વિપુલ પ્રમાણમાં અત્યારે તળાવ આખું ભરેલું હોવાથી આજે પાણીનો પ્રશ્ન આજે ઊભો થશે તો એક મોટર કેટલું સહન કરશે? એક મોટર કેટલી ચાલશે? તો આ 6 પ્રયત્નો કરવા છતાં એમાં જે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા એ ટેન્ડરોમાં એક રાહી કંપનીને લાગેલું અને એક પ્રાચી, આ બે જે ટેન્ડરોના જે માલિકો જે છે એમણે ટેન્ડરો ભરેલા. એમાં રાહીને 15.91% ઓનથી આ ટેન્ડર લાગ્યું, જ્યારે પ્રાચી જે કંપની હતી એમને 18% ભરેલું હોવાથી એ હરીફાઈમાંથી બહાર નીકળી ગઈ. તો 30/1/26ના રોજ દરખાસ્ત કરવામાં આવી હતી કે ભાઈ અમારા પાણીના પમ્પિંગ સ્ટેશન માટે મોટર અને પંપ સેટની તાતી જરૂરિયાત હોય તો અમને આપવું અને આ ટેન્ડરો પાસ કરવા. આ અગાઉ 3 માસ પહેલાં એક કંપની આવેલી હતી જે કંપનીના ટેન્ડરો 33% ઓન હતા અને 25%માં રાખવા તૈયાર હતી. તેમ છતાં કયા કારણોસર આજે બંધ એણે રાખવાની તૈયારી ન દર્શાવી અને ત્યારબાદ આ બીજા ટેન્ડરો કાઢવામાં આવ્યા. તો બીજા ટેન્ડરો જે આવ્યા એમાં 15% એટલે 10% ઓનથી આવવા છતાં કયા કારણોસર આજે આરસીએમ સાહેબનો ચાર્જ જે આ સત્તાણી સાહેબ જે ચલાવી રહ્યા છે, તો મારે એમને પૂછવું છે કે સિહોર નગરપાલિકાની આ ગંભીર જે પરિસ્થિતિ છે એનાથી આ વાકેફ છો કે કેમ? બીજું કે અવારનવાર અમારા દ્વારા એટલે કે મારા દ્વારા મેં ઘણા બધા પ્રશ્નોની આજે અરજ કરેલી છે. એ માટે ન્યાય માગવા માટે પણ મેં આજે રજૂઆત કરી છે. જેમ કે પતિદેવવાળો પ્રશ્ન છે, અગાઉ 15% નાણાધીન માટેની જે જોગવાઈ છે એની અંદરના જે કંઈ આજે પૈસા આજે પગારમાં વાપરવામાં આવ્યા છે 15મા નાણાં પંચના, તો આ અંગે પણ સર્વાનુમતે ઠરાવ કરી કાર્યવાહી કરવા માટેની પણ આજે કાર્યવાહી કરી છે. પછી જેમના પ્રકરણની અંદર અગાઉ ગત બોડીમાં જેમના પ્રકરણ અંગત બાબતમાં પ્રમુખ શ્રી ચીફ ઓફિસર તેમજ જેમ પ્રકરણ જે ચલાવતા હતા એ કર્મચારી વિરુદ્ધ પણ આજે ફરિયાદો કરેલી છે. આ આટલી બધી ફરિયાદો કરવા છતાં આજે એની માટે કોઈ પણ એક્શન લેવાતા નથી અને વારંવાર આ ટેન્ડરો રદ શા માટે કરવામાં આવે છે એ એક સમજાતું નથી. તો કલમ 67(3)ની અંદર કે 67ની અંદર પાલિકાને જોગો એવો છતાં તો નગરપાલિકા એક્ટ સાચો કે આજે જે એના નિયમો મંજૂર કરેલા છે એ સાચા કે અત્યારે હાલમાં આરસીએમ સાહેબ જે ટેન્ડર મંજૂર નામંજૂર કરવાની સત્તા પોતે લઈ લીધેલી છે એ સાચી, આ ખબર પડતી નથી. તો એટલી સ્પષ્ટતા એ કરે સત્તાણી સાહેબ કે આજે આ સત્તા અમને આ દ્વારા અમને મળેલી છે, આ રીતે અમે આ સત્તા ભોગવીએ છીએ. આજે એક વિધામાં અમે એટલે આવીએ છીએ કે આખા ગામની જે મેઇન પાણીની જે સુવિધા છે એ જો આવનારા દિવસોની અંદર ઉનાળાની અંદર જો આ એક જ મોટર ઉપર હશે અને બીજી મોટર જો ચાલુ નહીં થાય તો આ પરિસ્થિતિનો કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરશે એની કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે. તો સત્તાધારી બોર્ડને કોઈ ચિંતા નથી એમ હું માનું છું સ્પષ્ટ. નહીતર તો આજ સત્તાણી સાહેબને પણ આજે પોતે આજે પ્રશ્ન કરે, પ્રમુખશ્રી પણ આજે એમની પોતાની મેઇન જવાબદારી છે, ચીફ ઓફિસર સાહેબ પણ આ અંગે રજૂઆત કરે કે સાહેબ આ એક ઉપર જ આ પડ્યું છે. આપણી પાસે પાણી પુરવઠાના આજે તજજ્ઞો છે, બધી વસ્તુઓ હોવા છતાં આજે આ પાણીના જે કાંઈ આજે ટેન્ડરો રદ કરવામાં આવ્યા છે એ કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે એ પણ એક આ શંકા ઉપજાવે છે.
કારણ કે આજે જો તમારે 25%ની અંદર પણ તમે આજે ટેન્ડરો રદ કર્યા, આજે 15%ની અંદર પણ જો આજે તમે રદ કરો છો, તો આપણી પાસે પાણી પુરવઠાના તજજ્ઞો પણ છે, ખુલ્લી માર્કેટ પણ પડી છે, જેમ જે પોર્ટલ જે સરકારશ્રીનું છે એ પણ તમારી આગળ ખુલ્લું પડ્યું છે. તો તમે કોઈ બી સંજોગોની અંદર કોઈ પણ પ્રકારે આજે મોટરો જે ખરીદવાની વાત છે, 6 પ્રયત્નો થવા છતાં આ કરે, તો 7મો પ્રયત્ન જ્યારે તમે બતાવવા જાઓ આજે દૈનિક પેપરમાં કે ઓનલાઈન ટેન્ડરમાં, તો આજે કોઈ બી વેપારી પણ આજ વિચાર કરતો થઈ જાય કે 7 પ્રયત્નો કરવા છતાં ક્યાં કારણોસર આનામાં ટેન્ડરો ભરાતા નથી, તો એને હિસાબે થઈને પણ કોઈ વેપારી આવવા તૈયાર ન થાય. એટલે આ આખું વાતાવરણ જે છે હું એમ માનું છું કે આરસીએમ સાહેબની ઓફિસમાંથી ચાલે છે અને આ નગરપાલિકાઓને મુશ્કેલીમાં વધારો કરે છે. હું ચોક્કસ કહું છું કે આજે એ જે આરસીએમ કચેરી જે બનાવવામાં આવી છે એ ગેરકાયદેસર વહીવટ થતો હોય, આજે બીજું ત્રીજું કાંઈ ઊંધું ચતું થતું હોય, આજે કોઈની માથે રિકવરી હોય, તો એ માટેની ઓફિસ છે એમ હું માનું છું. પરંતુ આ તો ટોટલી વહીવટ આજે પોતાના હસ્તક લઈ લીધેલો છે, તો ચૂંટાયેલા સભ્યોએ કરવાનું શું? આજે રાજ્ય સેવકની વ્યાખ્યામાં ચૂંટાયેલો સભ્યો આવે છે, ચૂંટાયેલો સભ્યો રાજ્ય સેવક ગણાય છે, ધારાસભ્યો પણ આજે રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે. આજે બીજા અધિકારીઓ ન્યાયાધીશથી માંડી અને તમામ આજે રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે. તો નગરપાલિકાના આજે ચૂંટાયેલા સભ્યો પણ રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે. તો અમે તો માનદ સેવકો છીએ. ધારાસભ્યોને, સાંસદ સભ્યોને તેમજ બીજા જે અધિકારીઓ છે એમને પગાર મળે છે. નગરપાલિકાઓના જે સભ્યો ચૂંટાયેલા હોય છે એમને કોઈ પણ આ પ્રકારનું વેતન મળતું નથી. પોતાના ખર્ચે આજે કામગીરી કરે છે, ગાળો ખાય છે, સાચું ખોટું સાંભળે છે અને આજે વહીવટમાં આજે સહકાર આપે છે. તો માનદ સેવક તરીકે આજે હું આજે આરસીએમ સાહેબને આજે કહેવા માંગુ છું કે સાહેબ, શિહોર નગરપાલિકાની અમે પાણીની ચિંતા કરીએ છીએ, એ આખા ગામ માટે કરીએ છીએ. વિરોધ પક્ષ માટે થઈને અમે કોઈ વિરોધ કરવા માટે આ કરતા નથી. તો મીડિયા દ્વારા અમે આપને અનેક પણ પ્રશ્નો રજૂઆત કરેલી છે. જેમ હમણાં ઓડિટોરિયમની પણ વાત કરીને મેં આપને જણાવ્યું હતું કે આ શિહોર નગરપાલિકાની અંદર ઓડિટોરિયમની અંદર આજે કોઈ પણ જાતનો નકશો પસાર કરવામાં આવ્યો નથી અને એડવાન્સની અંદર પૂર્વ યોજિત હોય તેમ આજે 8 કરોડનું આજે ઓડિટોરિયમનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને આજની હાલની તારીખમાં પણ આજે નકશો મંજૂર કરવામાં નથી આવ્યો. તો આ બધું કેમ તમારા ધ્યાનમાં નથી આવતું? અને જે કાંઈ આજે 15મા નાણાં પંચની હોય, પતિદેવોવાળી વાત હોય, ઓડિટોરિયમની વાત હોય કે બીજા ત્રીજા પગારોની વાત હોય, ગેરકાયદેસર ભરતીની વાત હોય, હમણાં એન્જિનિયરોની ભરતી કરી, 5 એન્જિનિયરોની કામગીરી શું, તો આ બધા જે પૈસાઓ જે છે એ નગરપાલિકાના સ્વભંડોળમાંથી જાય છે. સાહેબ, હું આપને કહેવા માંગુ છું કે આ નગરપાલિકા જે છે એ જે એમાં ચૂંટાઈને આવતા હોય છે એ લોકોનું ગાળો ખાય છે, સાચા ખોટા સાંભળે છે અને તમારી સામે પણ આજે પડકારરૂપ થઈ અને અમે રજૂઆત કરીએ ને અમારી આજે વેદના જે છે, અમારી જે રજૂઆત છે એ મીડિયા દ્વારા કરવા છતાં જો આપ સાંભળતા ન હો તો અમારે આ વ્યથા કરવી કોને? પરંતુ આપ પણ મ્યુનિસિપાલિટી એક્ટનો જે નગરપાલિકાના જે નિયમો મંજૂર થયેલા છે આ બધાનો જો ભંગ કરી અને આપ જો કાયદો હાથમાં લઈ અને આપ જો આ ટેન્ડરોની વારંવાર જો રદ થાય તો આપની વિરુદ્ધ પણ હાઈકોર્ટમાં જતા વાર નહીં લાગે અમને અને હાઈકોર્ટમાં જઈ અને પબ્લિક લિટિગેશનની અંદર જાહેરીતની અરજી કરવાની અમને ફરજ પડશે. તો હજી હું આપ સાહેબને વિનંતી કરું છું, અમે કોપ જ રહ્યા છીએ ગમે ત્યારે બધી રીતે અને આ મીડિયા દ્વારા આપને હું જણાવવા માંગુ છું કે આપ ગમે ત્યારે આ વિઝિટ લઈ શકો છો અને આ માહિતી મેળવી અને આ શિહોર નગરપાલિકાનો જે પમ્પિંગ સ્ટેશનનો કે જે મોટરોનો અને પંપનો જે આજે મોટો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આપ સોલ્વ કરી શકો અને કરો એવી મારી આપને નમ્ર વિનંતી છે.